સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે। સમાચાર સુરતથી સામે આવ્યા છે। છેલ્લા 25 વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો, આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। તો મહારાષ્ટ્રના નવાપુરથી આરોપી રામુ ભરત ગૌડ ઝડપાયો છે। વર્ષ 1999માં સચિન વિસ્તારમાં સ્લમ બોર્ડમાં આરોપી રહેતો હતો, આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। 25 વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો। બોબીન ભરવાની મજૂરી કામ સાથે મિલમાં કામ કરતો હતો આરોપી, જેમાં મિલમાં પગારના દિવસે સાગરીતો સાથે મળી અને લૂંટનો પ્લાન બનાવ્યો હતો। મિલ મેનેજર અને સ્ટાફને બંધક બનાવીને રૂપિયા 6.10 લાખની લૂંટ ચલાવી હતી। આખરે આરોપીની ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચને વધુ સફળતા મળી। વોચમેનની આંખોમાં મરચાની ભૂકી નાખીને આરોપી ફરાર થયો હતો। લૂંટમાં સંડોવાયેલા 4 આરોપીને પોલીસે અગાઉ ઝડપી પાડ્યા હતા। સાથે હાલ પકડાયેલ આરોપી રામુ ગૌડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસ પકડથી બચવા માટે 25 વર્ષથી આરોપી રામુ ગૌડ નાસ્તો ફરતો હતો, આખરે તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને અન્ય જે આરોપીઓ છે તેની સાથે સંડોવાયેલા તેઓની પણ ધરપકડ થઈ ચૂકી છે। છેલ્લા 25 વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો। ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। મહારાષ્ટ્રના નવાપુરથી આરોપીની ધરપકડ કરાઈ છે। વર્ષ 1999માં સચિન વિસ્તારના સ્લમ બોર્ડમાં આરોપી રહેતો હતો। બોબીન ભરવાની મજૂરી કામ સાથે મિલમાં કામ કરતો હતો આરોપી, આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે। પોલીસે તપાસ કરી હતી, અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં છેલ્લા 25 વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો, આખરે તે આરોપી ઝડપાયો છે।